ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર વિશ્વા પટેલ ફ્રોમ દિવસીય હોમિયોપેથી. આપણે કેસ ટેકિંગ વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં આપણે ફર્સ્ટ ટોપિક પર ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે વોટ ઇઝ મિસિંગ લિંક બિટવીન ધી અન્ડરસ્ટેન્ડિંગ ધી મેન ઓર ડિસીઝ પર્સન. સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ગયા કે વોટ ઇઝ ધ બેઝિક નીડ ઓફ ધી પેશન્ટ વિચ પેશન્ટ વિઝિટ ધી ડૉક્ટર. જે પેશન્ટની બેઝિક નીડ હતી એવી કઈ કમ્પ્લેન હતી જેના લીધે થઈને પેશન્ટ ડૉક્ટર સુધી ખેંચાઈ આવ્યું, એનાથી રહેવાયું નહીં. પેશન્ટને ઘણી બધી કમ્પ્લેન હોય, પણ એવી કઈ મેઇન કમ્પ્લેન હતી જે પેશન્ટને ડૉક્ટર સુધી આવવા માટે મજબૂર કરી દીધું. એ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કર્યું. એના પછીનો પોઈન્ટ હતો કે હાઉ પેશન્ટ શું વિચારે છે, હાઉ પેશન્ટ થિંક અબાઉટ હિઝ કમ્પ્લેન. એની કમ્પ્લેન વિશે પેશન્ટનો એટીટ્યૂડ કેવો છે, એનું રિએક્શન કેવું છે, એની સોચ કેવી છે. એના પછી ટુડે આપણો ટોપિક છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધી પ્રોબ્લેમ ઇન પેશન્ટ્સ લાઈફ. પેશન્ટની લાઈફમાં પ્રોબ્લેમની શું ઇફેક્ટ આવતી હોય છે અને વોટ ઇઝ ધ ટેમ્પરામેન્ટ ઓર મૂડ ઓફ ધી પેશન્ટ ડ્યુરિંગ ધી સિકનેસ. પેશન્ટનું ટેમ્પરામેન્ટ ઓર એનું મૂડ કેવું હોય છે અને એ કમ્પ્લેન જે છે એના વિશે પેશન્ટને કઈ તકલીફ પડતી હોય છે, કઈ તકલીફ પેશન્ટને કઈ રીતે એની રોજબરોજની લાઈફમાં અફેક્ટ કરતી હોય છે. આ ટોપિક ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. દેર ઇઝ લોટ્સ ઓફ પેશન્ટ આપણી ક્લિનિકમાં આવતા હોય છે અને કહેતા હોય છે ડૉક્ટર સિન્સ ધીસ કમ્પ્લેન ઓર બીકમિંગ સિન્સ વેન આઈ એમ બીકમિંગ સિક lots of changes have appear in my personal or professional life, which could be personal અથવા પ્રોફેશનલ હોઈ શકે. ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. લાઈક કે જેમ કે he doesn't like to or feel good to go to office or go to work his business place or some household work. If these cases of from the ladies હોય તો કે મને ઘરકામ કરવું ગમતું નથી. અગર કોઈ ઓફિસ વર્કર છે, બિઝનેસમેન છે, તો એને બિઝનેસમાં જવું ગમતું નથી, મિટિંગ એટેન્ડ કરવી ગમતી. દેર ઇઝ નો ડિઝાયર ફોર એની કાઇન્ડ ઓફ વર્ક. કોઈ પણ કામનું વર્ક કરવું ગમતું નથી. કોઈ બોલાવે, ડઝન્ટ લાઇક ટુ કોમ્યુનિકેટ વિથ ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ. કોઈ ઘરનું બોલાવે તો બી એને ઇરિટેશન થવા માંડે, ચીડિયાપણું આવવા માંડે. તો એક ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધ રીઝન ફોર ધીસ ટાઈપ ઓફ બિહેવિયર ઓર મૂડ ઓફ ધી પેશન્ટ ડ્યુરિંગ હિઝ સિકનેસ. તો આ બધું શું છે, કારણ શું છે? પેશન્ટને તો તાવ આવ્યો છે, શરદી થઈ છે, માથું ચડ્યું છે, પણ એના બિહેવિયર મેન્ટલ લેવલ પર આ બધી પ્રોબ્લેમ આવે છે. તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો આનો આન્સર આપણે વિચારીએ તો ઇટ કુડ બી ટાયર્ડનેસ, લિથાર્જી, પ્રોસ્ટ્રેશન, વીકનેસ, ફટીગનેસ. લોટ્સ ઓફ રીઝન્સ દેર મે બી હોઈ શકે. તો વી કેન આસ્ક ધ પેશન્ટ ઇઝ દેર ઇઝ લેક ઓફ ઓર લોસ ઓફ મોટિવેશનલ energy in his mind or loss of or lack of energy in his physical body. or patient may ask, say directly કે there may be he has desire to work, એને કામ કરવું હોય, but there is lots of physical weakness. physically એટલું વીક હોય કે કામ કરી શકે નહીં. there is unable to do his work or communicate with friends. there is a mental prostration or there is physically prostration during this sickness. And why all this happening? There is lots of rubric related to this complaint. There is a rubric like bed remain desire to. બેડમાં પડી રહેવું પેશન્ટને. બેડ રિમેન મતલબ એને કાંઈ કરવું ગમે નહીં, બસ બેસી રહેવું ગમે. બેડ રિમેન desire to be. there is indifference to pleasure, indifference to life, duty aversion to. there is કોઈ ડ્યુટી કરવું ગમે નહીં. there is a no sense of duty. એને ડ્યુટીનું સેન્સ પણ ના રહે. indifference lies with eye ક્લોઝ. ઇનડિફરન્સ થાય ને, જેને જે કરવું હોય એ કરે, આંખ બંધ કરીને પડ્યા રહે. દેર ઇઝ લોટ્સ ઓફ રૂબ્રિક રિલેટેડ ટુ ધીસ કમ્પ્લેન. દેર ઇઝ રૂબ્રિક, બ્રોડ રૂબ્રિક વી કેન થિંક ઓફ ટોર્પર, લેઝીનેસ, ફટીગ ઇન જનરાલિટી ચેપ્ટર, ટોર્પર ઇન મેન્ટલ રૂબ્રિક વી કેન થિંક ઓફ ધીસ. એન્ડ દેર ઇઝ અ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વોટ ઇઝ અ ટેમ્પરામેન્ટ એન્ડ હાઉ ઇઝ હિઝ મૂડ ડ્યુરિંગ હિઝ સિકનેસ. એનું મૂડ ઓર એનું ટેમ્પરામેન્ટ કેવું હોય છે જ્યારે આ કમ્પ્લેન એને આટલી બધી રીતે ઇફેક્ટ કરતી હોય છે. સમ પેશન્ટ એવા હોય છે ક્લિયર આઈડિયા હોય છે અબાઉટ હિઝ મૂડ ઓર ટેમ્પરામેન્ટ ડ્યુરિંગ ધી સિકનેસ. તો આવા કેસીસમાં પેશન્ટ અને ફિઝિશિયન માટે ઇઝી હોય છે ટુ ફાઇન્ડ ધ રાઇટ મેડિસિન ઓર રાઇટ વે ટુ હીલ ધીસ પેશન્ટ. બટ ઇન some patient like if doctor is in village area, rural area, some patient unable to explain his mental state
patient doesn't know why doctor is asking about his mental state or mental symptoms. He has no idea or no clue regarding connection between the mental state and physical complaint. In this case, what to do? think what to do. અમે શું કરીશું? હવે આવા કેસીસમાં આપણે શું કરીશું? જ્યારે ગામડાનો કોઈ પેશન્ટ હશે તો આપણે એને પૂછીશું કે તારો સ્વભાવ કેવો હોય છે, તો એને કોઈ આઈડિયા જ નહીં હોય કે ડૉક્ટર મારે તો જેમ ચાલે છે એમ ચાલે જ છે. એના મૂડમાં સ્વભાવમાં ચેન્જ આવી ગયું હશે તો બી એને આઈડિયા નહીં હોય, બિકોઝ પેશન્ટે એટલું નોટિસ બી નહીં કર્યું હોય. એને એની રૂટીનમાં જે ચેન્જ આવ્યું એને ખુદને અવેરનેસ એટલી નહીં હોતી કે પેશન્ટ આપણને નરેટ કરી શકે. તો આવા કેસીસમાં આપણે કઈ રીતે આગળ ફર્ધર ઇન્ક્લુડ કરીશું ઓર કન્ટિન્યુ કરીશું. તો આવા કેસમાં વી કેન ગીવ સમ ક્લ્યુ લાઈક હાઉ હી ઇઝ રિએક્ટિંગ ટુ સમવન પ્રોવોકિંગ હિમ, when some high noise is there in house, someone try to communicate with you, what are you doing this sickness point, what do you like to do during this sickness. તમને શું કરવું ગમે છે જ્યારે તમે બીમાર પડો છો? તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમે શું કરો છો એ પહેલાં કહો. તો પેશન્ટ એટલું તો પેશન્ટ કહી શકે કે જ્યારે હું બીમાર પડું છું ત્યારે હું ધાબળો ઓઢીને સૂઈ જાઉં છું, અથવા તો બહાર ઓપન એરમાં જતો રહું છું, અથવા તો પછી મારું બીઝી કામ કરવા માંડું એટલે માઇન્ડ ડાયવર્ટ થાય તો ખબર બી ના પડે. અમુક પેશન્ટ એવું કહેવા માંડે કે મને તો કાંઈ જ કરવું ગમે નહીં, મને તો સૂઈ રહેવું જ ગમે, પડ્યા રહેવું જ ગમે. અમુક પેશન્ટ બીમાર પડે ત્યારે ખાય નહીં, પાણી પીવે નહીં, અમુકને એન્ઝાયટી વધી જતી હોય છે, ઇઝીલી ફ્રાઇટ થઈ જતા હોય છે. તો પછી જ્યારે પેશન્ટને આપણે ક્લુ આપવા માંડીએ છીએ આવા કેસીસમાં ત્યારે પેશન્ટને સ્ટ્રાઇક થતું હોય છે ને પેશન્ટ બોલવા માંડે, રૂકો ડૉક્ટર, મને છે ને જ્યારે હું બીમાર પડું ને ત્યારે મને આવું થવા માંડે છે, ને આપણે આના થ્રુ આપણે એની રાઇટ મેડિસિન સુધી પહોંચી જતા હોઈએ છીએ. આવા કેસીસ માટે બી લોટ્સ ઓફ રૂબ્રિક આર ધેર. ઘણીવાર આપણને એઝ અ ફિઝિશિયન હેઝિટેટ થતું હોય છે કે અમુક પર્સનલ ઓર પ્રોફેશનલ રિલેટેડ ક્વેશ્ચન પેશન્ટને પૂછવા કે નહીં, કારણ કે એ દરમિયાન પેશન્ટ ઓફેન્ડ થઈ જતું હોય છે. આપણે પેશન્ટના જેસ્ચર અને હાવભાવ ઇઝ આઈ કોન્ટેક્ટ, પેશન્ટ કઈ રીતે આઈ કોન્ટેક્ટ કરે છે, પેશન્ટ ક્લિનિકમાં કેવા એટીટ્યૂડથી બેઠું છે, કેવા એટીટ્યૂડથી આન્સર આપી રહ્યું છે, પેશન્ટનો ટોન કેવો છે, એનો જેસ્ચર કેવો છે, પેશન્ટ આપણી જોડે વાતો કરવામાં કેટલું ઇન્ટરેક્ટ થઈ રહ્યું છે, કેટલા ઇન્ટરેસ્ટથી ડિટેલમાં એ આપણને આન્સર આપી રહ્યું છે. આ બધા જેસ્ચર, ધીસ ઇઝ સેપરેટ ટોપિક અધર દેન ધીસ મૂડ એન્ડ બિહેવિયરલ પ્રોબ્લેમ. આપણે એના વિશે બી ડિસ્કસ કરીશું લેટર ઓન. અત્યારે આના માટે બી લોટ્સ ઓફ રૂબ્રિક આવે છે, લાઈક કંપની ડિઝાયર ફોર, સોલિટ્યુડ ડિઝાયર ફોર, કંપની અવેર્ઝન ટુ, મૂડ રિપલ્ઝિવ, સેન્સિટિવ, કેરીડ ડિઝાયર ટુ બી શોલ્ડર ઓવર, પેશન્ટને વાલ કરવું ગમે, આપણે એને પંપાડીએ, કંઈ નહીં મટી જશે બેટા, માથા પર હાથ ફેરવીએ, પેશન્ટને સારું લાગે. એડમોનિશન, એગ્રાવેશન, થોડું પ્યારથી બોલીએ તો બી પેશન્ટ રૂડ થઈ જાય, ઓફેન્ડેડ ઇઝીલી, ફ્રાઇટનેડ ઇઝીલી, ડરી જતું, એંગર ટ્રિપાઇસેટ, એંગર પેઇન ડ્યુરિંગ, ઇરિટેબિલિટી પેઇન ડ્યુરિંગ, લોટ્સ ઓફ રૂબ્રિક, મ્યુઝિક ડિઝાયર, મ્યુઝિક એલર્જન આપણે વિચારી શકતા. આના સિવાય બી ઘણા બધા રૂબ્રિક વી કેન થિંક અબાઉટ this, and this is the topic regarding case taking in 5 points. નેક્સ્ટ ટોપિક આપણે એના પછી લેટર ઓન ડિસ્કસ કરીશું. થેન્ક યુ.